આજે હું તમારી સાથે શેર કરીશ લીલું લસણ અને રોટલાની ટ્રેડિશનલ વાનગી। આ ટ્રેડિશનલ વાનગી બનાવવા માટે આપણે ગરમ બાજરીનો રોટલો લઈશું અને તેને કટ કરી લઈશું। અહીં આપણે ગરમ રોટલાનો જ ઉપયોગ કરવાનો છે। હવે આ રોટલાને આપણે એક વાસણમાં લઈ લઈશું અને તેને ભાગી દઈશું। રોટલાને ભાગી લીધા પછી 1 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું। રોટલો અને લસણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે એક કઢાઈ લઈશું, તેમાં અડધો કપ જેટલું ઘી લઈશું, તેમાં 1 કપ જેટલો સમારેલો ગોળ લઈશું। હવે ગોળને સરસ રીતે ઓગળવા દઈશું અને સતત મિક્સ કરતા રહીશું। ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે। હવે આપણે તેમાં રોટલો અને જે લસણને મિક્સ કર્યા હતા તેને તેમાં આપણે એડ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। શિયાળામાં ખાઈ શકાય તેવી લીલા લસણ અને રોટલાની આપણી વાનગી રેડી છે। હવે તેને આપણે સર્વ કરીશું। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।